બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો આજે પ્રિયલ નથી, શીવું હે. હાલ કર જય શ્રી કૃષ્ણ બોલ. ક્યાં ગયા? પ્રિયલ હુતી ને સેતીએ. પ્રિયલ હજી અમારે હુતી 8:30 પોણા 9 જેવું થઈ ગયું. ને પ્રિયલ ને શિવું ની બહુ નીંદર આવી ને. એને દવાનું ઘેન ચડ્યું હ નઈ, દવાનું ઘેન ચડ્યું તું હ. પછી હવે હું ખાય? ચા રોટી નઈ, ચા ને પાવ ને ખારી. એ પછી બાયણે બેહીને. કઈ મજા આવે ખાવાની. તે આજે છે ને નાસ્તો કરતા હતા ને અમે હીરામણ કરતા હતા ને તો શીવું હુતી હતી. પ્રિયલ હજી હુતી. તે હવે એને અટાણે વારો આવ્યો નઈ નાસ્તો કરવાનો. તી કે ખાવું નથી ધરાર પછી નાની એ દીધું ખાવાનું ખાઈ નહી તો તાકાત ના આવે ને. દવા પીવી હોય ને તો પછી ખાવું તો પડે ને. એટલે છે ને અટાણે ઉઠીને પછી દવા પીવાની છે હવે. પછી હવે રેડી થઈ ગઈ ને મજા થઈ ગઈ ને. તાવ વયો ગયો ને તો બધું વયું ગયું. હા ભરલે ક્રિકેટ રમે છોકરા. તે પાણી સીસો થઈ ગયો ભરવા આવ્યા. એમાં ગોરામ ના હોય તો માંથી ભર લેજો ટાકામાં ધોયેલું જ છે. ખાલી થવા આવ્યો ગોરો તેવો છે ને. ધોઈને હમણાં પાણી આવશે ને તે બધા ઠામને ભરી લઈએ. પાણી આવશે તું આઈ બે તું ક્યાં જા. હાલો તો અમે આવી ગયા ખેતરમાં કેમ ખેતરમાં તઈ બાજુમાં જ ઘરની પાસે જ અત્યારે ઘરની જ છે. રામ પાસે રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવાર સવારના. અટાણે જો હું કઈ હાજી થઈ ને હવે તો થોડી હોક નો થોડી થયો હોક હાજી નો નહીં થયું હોક નથી થતું. એટલે હાવ હાજી નથી થઈ પણ થોડું થોડું કામ ચાલુ કરી દીધું. આમાં ધાણા ભાજી હતી જો બગડી ગઈ હતી હવે કાઢી તડકાની સફેદ નાખી થઈ જાય ને. તોરી થઈ ગઈ હાવ. એ ઉપાડી નાખી ને પછી જો ગોડી નાખો ને અહીંયા થળમાં થોડુંક છે ને. આ ખડ આપડે વાવેલું છે ને પારી ઢકાઈ ગઈ. આની પારી ચડાવવા હાટું પાછું સરખું તો કરવું જો હે ને. થોડી થોડી આમ પારીએથી વાઢી લઉં ને તો ગાયને ખવડાવવાય થઈ જાય એટલું વાઢવું ઓછું. એમે મોટું પછી વાઈટા પારી જેવું ગોડાઈ જાય તો એક દી માં સુકાઈ જાય ને તો પછી પારી ચડી ને પાછું આ ક્યારામાં કઈક વાવવા થાય. આમાંય વાઈટા જેવડું તો થઈ ગયો હવે આમાં વાયદા જેવડું થઈ ગયું. હવે ઓલો શિયાળો હતો ને બહુ વધતું ને હવે ઉનાળો આવ્યો ને હવે ગદનું વધે નઈ તો એ બહુ આમ ઠાર લાગતો હોય કે હું ઠંડી બહુ વધતું નહી હવે તો ગમે તે વાઢવાનું તો છે જ આખા દીમાં કોટાણામાં બે કામ ભેગા થઈ જાય કે આ પારી એ ગોડાઈ જાય. મારે પ્રિયલ ને શિવું ને ઉઠી ગયું ને સમસ્યું લઈને ધૂળવે રમવા વયું ગયું. ન્યા આવું હજી માથું એવડાવવાનું બાકી છે અમારે કા બેય ને તમારે સમસ્યું લઈને સમસી એ ખાવાનું હોય રમવાનું હોય અહીંયા. ઓય બાપા તો બે ત્રણ સમસ્યું લઈને ધૂળવે રમવા આવ્યું લે આવી મીરા આવી. ઉભી થઈ જાય આ બાજુ આવતી રે ઈ લગાડે નઈ એને રમાડવાની જામ પણ ઊભી થઈ જા ઊભી આ બાજુ આવતી રે શિવ પાસે એટલે નો આવે હો શિવ પાસે ઊભી રે ઊભી ને આમ અલગ ધૂળ હે જાય આ બાજુ હા પાછળ વઈ જા શિવની બસ શિવ તું જરાક પાછળ વઈ જાય એટલે તડકો નો આવે ત્યાં રમો એને છે ને ખેતરમાં જાવું તું હું રમવામાં નાની કામ કરે ન્યા પછી ત્યાં તડકો આવી ગયો હા તો અહીં હીરો આવે ને અહીંયા રાવણાનું અહીંયા તેદી રમતી જો આ મીરા લગાડે ની ધ્યાન રાખજો હો ને હા પોછડું વાહાથી લગાડી દઈ ને આ પગ તો ધ્યાન રાખવાનું ને અમારા પ્રિયના પપ્પા જો અહીંયા હજી ચાલુ છે કામ થયું પૂરું કે હજી ચાલુ આપણું તો એક ચાલુ જ રહી ને આ જો વાઢી નાખ્યો આખું હા અહીંથી પારી ગોડી નાખી. હા પારી ગોડાઈ ગઈ હવે પાછી નવી પારી કરવી ને નવી પારી કરીને આખો નવો પ્યારો તૈયાર કરી જો ખડ બધું કાઢી નાખ્યું. આ બધા ઝીણા કામ છે. આપડે જો ઓલું ભીંડા વવાઈ ગયા સૌની મોત પછી ગુવાર વવાઈ ગયા ચોરાફળી વવાઈ ગઈ એવું બધું ઉગી ગયું. હવે મને કામકાજ વધે પાણી પાતા જાય ને જેમ એમ થાય ને કે હવે પાણી ફૂકાતું જાય ને ગોયડા જેવું થાય એમ નૈદા જેવું એટલે એ નેતા જાય પાણી ન વારવાનું હોય તો અહીંયા આ પછી જો આ કામ આવા ઝીણા હોય ને બધું
અહીંયા થોડાક ધાણા નતા. હવે શું છે કે ધાણા ને મેથી નતા ને શિયાળા ને કાઢી નાખ્યા. હવે તડકા વળી પડે. પાછો કઈક ભાજીપાલો નાખ દે ને. તડકા શાક તો જો રીંગણા ભેગા વવાઈ ગયા છે ઓલી બાજુ. એમાં તો હવે રીંગણા આવવા માંડી. રીંગણાના ફૂલ આવ્યા હવે જો હું આવ્યા કે નહીં. તેમાં પણ રીંગણીમાં આપણે મહેનત કેટલી કરી. એ કઈ ખડે રેવા નથી દીધું. ઝીણું ઝીણું બધું સાફ ને હાવ ચોખ્ખી કરી નાખી ને ટાણે ટાણે પાઈ દે ને હવે તો તડકા પડે તે 2 દી પાવું પડે ને આપણે અહીંયા જો આ જામફળી એક વાવી ને અસર લાગી ગઈ નહીં મસ્તીની. હાલો જઈ ગોડવાનું કામકાજ હાલે. આ જોડાઈ જાય ને આખો તો તડકા પડે તો એક દી સુકાય તડકામાં સુકાઈ જાય. પછી કાલે ને સવારમાં વરદી ને તો પાડીઓ ચડાવી દઈ. પછી એમાં કઈક વાવી દે. પછી એમાં પાછું કઈક વાવશું. તડકો હવે થઈ ગયો 9:30 વાગ્યા. હવે તપીએ. ગરમી ચડી ગઈ. તો હવે અહીંયા તમે કરો હું જાઉં. પ્રિયલ શું ખાઈ પીયું? શું ખાઈ? એને શું કહેવાય? ભાત. હવે તને મજા આવી ગઈ? ભાઈ ભાઈ આટા ભાત ખાય ને ભેગા ભૂંગરા ખાય. ઓ હોય એમાં દાળ નાખવી છે? આ ભાતમાં દાળ નાખવી તારે? નહીં એમને એમ ખાય પીયું. હાલ બધા આપણે બપોરાનો ટાઈમ થઈ ગયો. આજ છે ને દાળ ભાત જ બનાવ્યા. વાટકામાં આવવા માંડ્યા ને ભેગું આપણે ગલકાનું શાક. પીયું તારે આમાં નાખવા છે? દાળ નાખવી છે ભાતમાં? નહીં પીયું ન નાખે. થોડીક નાખશે પછી છેલ્લે નાખીને થોડીક. એ હમણાં જમવા બેઠા ને તો બધું જોઈ લીધું. દાળ ને જોઈ લીધી એટલે એને ખબર પડી ગઈ હતી કે અહીં છે ભાત. દક્ષાએ ના પડી કે આજ છે ને ભાત નથી. તો પીયું રિહાઈ ગઈ નહીં. એ કે છે ગોતવા માંડી હતી. ભાત તો છે નહીં હોય. જો સીવું તો દાળ ભાત ખાહે ને. હાલો તો જો અમારું દેશી ગલકાનું શાક ને ખાવા રોટલા ને કા. હાલો કે હાલો ખાવા. રોંઢો થઈ ગયો ને ઝાડવાનું ફીરું આવે. સવારે જો ઓલા ક્યારા કરતો હતો ને પેલો એ પૂરો થઈ ગયો. અટાણે એમાં પારી ચડાવી દીધી ને આમાં જો હવે ચોરાફળીમાં આથી ફૂક આવી ગયો. મેદા એવું થઈ ગયું. જો મેદવાનું ચાલુ કરી દીધું અસલથી આવી ગયા. જો ચોરાફળીને ભીંડા વાવી દીધા ઉગી ગયા. થઈ ગયા. ચોરાફળી કયો ઘા ઉગી ગઈ ની 2 પાંદડા જો ઓલા મોટા મોટા ની પછી નહીં પાંદડા નીકળી ગયા. માણસ દક્ષા બે ને દાંતળીએથી નહીં દે પણ આપણો એ મેળાવે નહીં. કોદારી હાલે હાથી જ હાલી દે. હાથી દયામાં તો હાલી જાય. પાછી એક મૂરું ઉપડી જાય ને પછી જ્યાં પડ્યું હોય ત્યાં પાછું લાગી જાય. આ જો એક મૂરું છે આવું. એને ભેગું કરવું પડે. થળિયા ફૂટે ને. થળિયા પાછા ફૂટે એટલે પાછું વધારે થાય નહીં. એ ઓછું થઈ જાય ને એવા હાથ હું ગોડી નાખીએ. હું તો આખું પાટલું જો આમ લેતો આવું તો આમ ઢગલા કરી દઉં વચ્ચે ખળના પછી ભરી લેવાના. ઢગલિયું કરી માએ સવારમાંથી થોડુંક લીધું હતું જ્યાં સુધી પૂગી ગઈ. આખી લાઈન પૂરી થઈ ગઈ. પછી જો ખુરશી લઈ આવ્યા ભેગે પોરો ખાતો જવાનો. પોરો ખાઈ લેવાનો કામ થઈ તો ગઈ. એટલે જય શ્રી કૃષ્ણ. આપણે આખી ફેમિલીને દાદાને જય સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજ સવારની વહી ગઈ હતી આમાં. આયરું લેતી જાવ. પાટલા તા પછી ગોડી નાખે. આયરું લેતી હતી સવારે પછી રાંધવું હતું તે વહી ગઈ. અને પાછી અટાણે હું કાલ જઈએ ચા પાણી પી
ને જો આયરું ચોખ્ખી સીધી થઈ જાય આખી લાઈન જમાય હાવ સાફ ચોખ્ખી અસલ કરી નાખી અહીં પછી ગોઈડ ઓછું વચમાં ગોઈડ કરવી પડે એમ કે તે જેટલી વાયરું લેવાય એટલી તો ઓછું હા એમ પછી બાકી તો બધીમાં ગોઈડ કરવાની જ હોય પછી મોટું ખડ થઈ જાય તો પાછું કાઢવું અઘરું થઈ પડે ને તાતા પારી માથેથી તો હાથે લેવું જ પડે એ જો પારી માથે ઢગલિયું કરી દઈએ લેતા જઈએ પારી આખી ચોખ્ખી કરી વચમાંથી છે ને ઢગલિયું ભર લે પારી માથે છે ને ભરવતી નથી એ તો સુકાઈ જાય એમને તેમાં અમારે મોર કઈ ના આવ્યા તે કરતા જાય બખાઈનું આપણે હીરો આવે ને અસલનું તે સારું છે અટાણા ટાઢી ઘડીનું 5 વાગી ગયા માં તો કઈ એના વેલા આવી ગયા તડકો નથી સવારે છે ને તડકો થઈ ગયો તપ થઈ ગયો તો મને તડકાની એલર્જી છે હા મને એલર્જી થઈ ગઈ થોડક થી ઉપડે ને પછી ખંજવાય આવે તડકામ ન થાય અટાણે સારું ટાઢી ઘડી ઝાડવાનું હીરું આવે ને 3 વાગે ને તો ઝાડવાનું હીરું આવી જાય આમાં અટાણ ટાઢા ઘણીનું સારું સવારે તપ લાગે ને છે ને અટાણે હે ને ઓલું છે કાઢ્યા જેવું પછી હુકાઈ જાય તો નેદવાની મજા ના આવે ને પછી આ ખડ ડટાઈ જાય પછી આમાં ઘાટું થઈ જાય ને પછી તો ઓછું થાય ખડ પણ આ વેલા ડટાઈ જાય પછી વેલા થાય ને તો ખડ ન નેદી શકીએ આમાં નેદવું પડે વેલું તો સોરા ફરી ની એવા હાટું છે ને નેદી લઈએ તો વેલી થાય તો ખાઈએ હા આમાં જો શિયાર જેટલું કર્યું છે 3 શિયાર ક્યારા કર્યા આવે જેટલી ઉતરે જીનકા છે હા જીનકા ને તો 2 ક્યારા કહેવાય વાહ પછી હીરો આવે ને તો બખાઈ નું તો ન્યા તો થવા હે તો થાહે ને કે ન્યા હીરો આવી જાય ઓલી બાજુ ખાવું હોય તો લઈ જાજો હા ઉતરે એટલે વાર છે ખાઈ તો બધાયનો ભાગ પછી હુકાઈ જાય તો ફરી પાવાનો વારો આવી જાય તો વળી પાછું હુકાવા દેવું પડે અટાણ જો કાઢ્યા જેવું છે ને નેદવા જેવું તે અટાણ જો તો લાગી ગયા કામે ને અમારે પ્રિયલ હતી ને સીવું જઈને મમ્મી પાસે કપડાં હકેલતા હતા ને ત્યાં રમતી હતી ને હવે છે ને આપણે નેદવા માંડીએ હાલ અહીંયા ઉભી ગયો હવે એમ કર એ કે એમ કર કેમ તું એને શીખવાડી દે એકવાર એને શીખવાડી દે એ તને શીખવાડે પ્રિય શીવું એ તને શીખવાડે એને દે પેલા ઢીંગી દે પીયું ને દે કેમ સીવડાવવાની હા એમ કરીને પછી હાલું હાલું કેમ કરાય એમ કહેવાય તું એને વાલા વાલા કર લે તું જવા દે નહીં તું એને ન જવા દેશ પીયું તું એને જવા દે નહીં કે જાતી ન હોય અહીં આવતી રે આવતારી આવી ગઈ ફોન છે